તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। 28-29 તારીખવાળી સિસ્ટમ ગુજરાત નજીક આવી ગઈ છે, ત્યારે ગુજરાતમાં આવનારા 2 દિવસ ખાસ સાવચેત રહેવાનું છે। તેના વચ્ચે તમને માહિતી આપી દઈએ તો ગુજરાત રાજ્ય પર જે સિસ્ટમ 25 અને 26 તારીખે આવવાની હતી એ 2 દિવસ લેટ થઈ છે અને હવે 29 અને 30 તારીખે આખા ગુજરાતમાં આ સિસ્ટમ તબાહી મચાવવાની છે। ત્યારે આવનારી 31 તારીખ સુધી ગુજરાતમાં હવામાન એલર્ટ જાહેર કરી દીધું છે। ત્યારે આવનારી કલાકોમાં ગુજરાતમાં શું મોટી નવાનોજોની થવાની છે, સિસ્ટમ કયા કયા ભાગમાં ધમરોડવાની છે તે લઈને સંપૂર્ણ અપડેટ આવી રહી છે। મેં તમને જણાવીશું આજના વિડીયોની અંદર। મિત્રો, સિસ્ટમ થોડીક લેટ થઈ છે, એટલે કે આપણી જે આગાહી હતી એનાથી થોડી સિસ્ટમ પાછળ ચાલી રહી છે, કારણ કે મેં તમને અગાઉ આગાહીમાં જણાવ્યું હતું કે 25 અને 26 તારીખે સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકીને ભૂક્કા બોલાવી દેશે, પરંતુ તેવું થયું નથી, કારણ કે સિસ્ટમ 2 દિવસ લેટ ચાલી છે અને આની અસરના ભાગરૂપે હવે 28 અને 29 તારીખ સુધીની જે મિત્રો આગાહી લંબાઈ ગઈ છે। ત્યારે જો આ વિડીયો તમે 28 તારીખ બપોર પછીથી લઈને 29 તારીખની રાત સુધીમાં જોઈ રહ્યા હોય તો ફરજિયાત જોવું પડશે આ વિડીયો તમારે, કારણ કે આખી સિસ્ટમનું ઓવરવ્યૂ અમે તમને આપવાના છીએ આજના વિડીયોની અંદર। સાથે મિત્રો, શનિ રવિ આવી રહ્યો છે, એટલે કે 28 અને 29 તારીખ શનિ રવિ છે અને જો શનિ રવિમાં બહાર રજામાં ફરવા જવાનો પ્લાન હોય તો અત્યારે જ કેન્સલ કરી દેજો, કારણ કે સિસ્ટમ તમને ક્યાંય પણ ફાવવા નહીં દે, કારણ કે આ જે ભયંકર મહાકાય વરસાદી સિસ્ટમ છે આ સિસ્ટમ ક્યાંયથી જેવી તેવી લાગી રહી નથી। ભયંકર વાદળો સાથે કાળા દિબાંગ, ઘૂમઘોર કાળા દિબાંગ વાદળો તૂટી પડવાના છે ગુજરાત રાજ્ય પર। ત્યારે ગુજરાતમાં 27 અને 28 તારીખે સૌથી મોટો ખતરો છે, જેની શરૂઆત 26 તારીખે મોડી રાત્રે શરૂ થઈ જવાની છે, ત્યારે થઈ ગઈ છે અને 27-28 તારીખમાં આગામી દિવસોમાં શું થવાનું છે તેના વિશે પણ આપણે વિસ્તારથી જાણવાનું છે આજના વિડીયોની અંદર। તો ચાલો હવે વિસ્તારથી વાત કરીએ અને આ જે સિસ્ટમ ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહી છે, આવનારી કલાકોમાં હવે ગણતરીની કલાકોમાં ગુજરાત પહોંચી જવાની છે, ત્યારે આની અસરને ભાગરૂપે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર વરસાદ આવશે, કયા કયા ભાગોની અંદર મેઘતાંડવ જોવા મળશે અને ભર ઉનાળે ભૂક્કા બોલાવનારા વરસાદની જે આ સિસ્ટમ છે તેના વિશે વિસ્તારથી જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, વિડીયોમાં જે છે તે ખાસ કરીને છેલ્લે સુધી બનેલા રહેજો, જેથી કરીને તમને સચોટ એકોએક માહિતી જે છે તે વરસાદની મળી જાય। બાકી જો તમે આ વિડીયોને અધવચ્ચે છોડીને જશો તો તમારે અધૂરું જ્ઞાન જે છે તે તમારા માટે જ ખતરનાક સાબિત થઈ શકે, કારણ કે આ વિડીયોમાં માત્ર વરસાદની વાત નથી કરવાની, ગરમીને લઈને ઉનાળો જે ચાલી રહ્યો છે, ઉનાળાને લઈને પણ કંઈક કામની અપડેટ આવી રહી છે, તો એ પણ તમને જણાવવાનું છું। બીજા નંબર ઉપર ઘણી બધી અન્ય પણ જે માહિતીઓ સામે આવી રહી છે, જેમ કે માવઠાને લઈને, આવનારા દિવસોમાં વાવાઝોડાને લઈને અને વાવણી અને ચોમાસાને લઈને પણ અમલાલે જે સૌથી મોટું એલર્ટ જાહેર કર્યું છે અને મોટી જે આગાહી જાહેર કરી છે, જાણવાના છીએ આજના મહત્વપૂર્ણ વિડીયોની અંદર। તો ચાલો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન, શું છે આખી નવી આગાહી। સૌથી પહેલા આપણે સિસ્ટમથી શરૂઆત કરીએ। સમજવાનું તો લાઈવ ટેલિકાસ્ટ મુજબ અહીંયા તમે જોઈ રહ્યા છો સિસ્ટમ, અને અહીંયા ખાસ ગુજરાત ક્યાં આવેલું છે આ નકશાની અંદર, તો લીલા કલરનું જે આ સર્કલ દોરું તેમાં આપણું ગુજરાત આવેલું છે અને જોઈ લો અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી, પરંતુ ગુજરાતની પાછળ જોશો તો આ જે કલરવાળો ભાગ છે અને આ જે મહાકાય સિસ્ટમ છે અત્યારે હાલ ગુજરાત તરફ છે। જો કે મિત્રો, આ સિસ્ટમ ઓલરેડી પહેલા જે આગાહી આપી હતી તે અનુસાર 25 અને 26 તારીખે ગુજરાતમાં આવી રહી હતી, પરંતુ થોડી મોડી ચાલી રહી છે સિસ્ટમ, એટલે દૂર છે અને 27 તારીખે રાત સુધીમાં જે છે તે આ સિસ્ટમ ગુજરાતની એન્ટ્રી લઈ લેશે અને 28 તારીખથી જે છે તે ધમરોડવાનું પણ શરૂ કરી દેશે તેવી આગાહી છે। તો મિત્રો, લાઈવ જોઈ શકો, એક બાજુ છે ગુજરાત, એક બાજુ છે સિસ્ટમ, વચ્ચેનો નાનો એવો રસ્તો છે। આ રસ્તો કાપીને 27 તારીખની રાત સુધીમાં અથવા 28 તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી જવાની છે અને ધોળા દિવસે અંધરપટ્ટ છવાઈ જશે। ગુજરાતમાં ભારે વરસાદ સાથે મેઘતાંડવ થવાને લઈને જે સૌથી મોટી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેના વિશે ચાલો એક પછી એક હવે જાણીએ કે શું છે આખી અપડેટ, અને સિસ્ટમ વિશે મેં તમને જણાવ્યું કે કઈ રીતના રસ્તો કાપીને ગુજરાત તરફ આવી રહી છે। આ સિસ્ટમને કારણે ગુજરાત રાતમાં કયા ગામની અંદર કેટલા માવઠા, કેટલો વરસાદ પડશે એ આપણે સમજીએ વાદળોને આધારે, કે જેનાથી તમને ખ્યાલ આવે કે ખરેખર જે છે તે આખી સિસ્ટમના જે અપડેટ આવી રહી છે તે મુજબ કયા ભાગોમાં ભૂક્કા બોલાવી શકે સિસ્ટમ। તો ચાલો જાણીએ।
તો સૌથી પહેલા જે છે તે મિત્રો આપણે વાદળોને આધારે સમજવાનું છે કે જે સિસ્ટમ જે છે તે ખાસ કરીને આ કોઈ માવઠાની જેવી તેવી સિસ્ટમ લાગી રહી નથી. ભયંકર ભૂક્કા બોલાવનારી આ સિસ્ટમ છે અને એના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાદળોનો પ્રચંડ મારો જે છે તે જોવા મળવાનો છે. અને 27 થી 28 તારીખની વચ્ચે તો આ સિસ્ટમ ગુજરાત રાજ્યની એકદમ ધમરોળી નાખશે તેવું લાગી રહ્યું છે. ખાસ તો 28 તારીખમાં સવારથી જે છે તે તાંડવ શરૂ થઈ શકે. તો દરેક લોકોએ અગાઉ જે છે તે આગોતરી તૈયારીમાં રહેવું પડશે, નહીંતર જે છે તે પછી તૈયારી કરવાનો પણ મોકો નહીં મળે. તો ખેડૂત ભાઈઓ અગાઉ તૈયારીમાં લાગી જજો, કારણ કે આવનારા દિવસો, આવનારી કલાકો જે છે તે તમને ખૂબ ભારી ગણાવવામાં આવી શકે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની સૌથી પહેલા અપડેટ લઈએ વાદળોને આધારે. તો લાઈવ મિત્રો જોઈ શકો, મધ્ય ગુજરાત ઉપર 84 થી લઈને 100% રેન્જમાં વાદળો ભૂક્કા બોલાવી શકે આવનારી કલાકોમાં. કયા કયા ભાગોમાં ભયંકર વાદળોને આધારે સમજીએ વરસાદની સંભાવના છે કે નહીં. જેમાં તમારા ગામનું નામ પણ લેવામાં આવશે, તો તમારા ગામની અપડેટ જાણવા માટે પણ વિડીયોમાં છેલ્લે સુધી જે છે તે ખાસ બનેલા રહેજો. ચાલો મિત્રો, હવે એક પછી એક જે છે તે શરૂઆત કરીએ અપડેટ જાણવાની. તો મહેસાણાથી શરૂ કરીએ. તો મહેસાણાથી લઈને મિત્રો અહીંયા લાઈવ તમે જોઈ શકો, રાધનપુરના વિસ્તારો ઉપર વાવ-થરાદનો જે વિસ્તાર છે, નીચે આવીએ તો પાટણ, મોઢેરા, સૂર્ય મંદિરથી લઈને આસપાસ મિત્રો જે વિસ્તારો છે, રાધનપુર, સાંતરપુર, દિયોદર, થરાદ, આ બાજુ નીચે આવીએ તો ઈડર, પાલનપુર, પ્રાંતજ, બાયડના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી લાગુના વિસ્તારોથી લઈને નીચે છે અરવલ્લી સુધીનો જે આ પટ્ટો છે. તો ઉત્તરીય ગુજરાતના તમામ પંથકો ઉપર આવનારી ગણતરીની કલાકોની અંદર આ સિસ્ટમના કાળા દિબાંગ વાદળો જે છે તે ચારો દિશા તરફથી ઘેરી લેશે. અને આ વાદળોને કારણે આ ભાગોની અંદર આવનારી કલાકોમાં ભારે માવઠાની સંભાવના છે. તો તૈયારીમાં રહેજો. પવનો સાથેના માવઠાની સંભાવનાની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતનો પણ જે ગોધરાથી લઈને અમદાવાદનો આ નાનકડો જે પટ્ટો છે, આ પટ્ટા અને આ રેન્જની અંદર આવતા તમામ વિસ્તારોમાં જે છે તે માવઠાની સંભાવના બનશે. જેમાં ગોધરાથી લઈને લુણાવાડાના વિસ્તારો, બાયડથી લઈને મિત્રો નીચે ગાંધીનગરનો પટ્ટો છે, વિરમગામ અમદાવાદ છે, નીચે આવો તો ધોળકા નડિયાદનો પટ્ટો, અને ત્યાંથી પણ નીચે આણંદ સહિતના બધા જ ભાગોની અંદર આવનારી કલાકોમાં બઘમઘોર કાળા દિબાંગ કાળા વાદળો સાથે આ સિસ્ટમની રેન્જ જોવા મળશે. જો કે દાહોદ અને પંચમહાલ, મહીસાગર બાજુ મિત્રો કોઈ વધારે માવઠા દેખાતા નથી, કારણ કે ત્યાં આગળ જઈને કોઈ માવઠા આવનારા 24 કલાકમાં તો નથી, વાદળો નથી તેને કારણે. બાકી 29 તારીખથી જે છે તે પરિસ્થિતિ બનશે, તો આવનારા વિડીયોમાં અપડેટ કરીશું. બાકી મિત્રો ત્યાર પછી હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ અને આઇકોન વેધર મોડલ અપડેટ જોઈએ. તો આઇકોન વેધર મોડલ જો ગુજરાતમાં જે છે તે 28 તારીખની રાત સુધીમાં તો આખા ગુજરાતની અંદર આ સિસ્ટમ જે છે તે મિત્રો ફેલાઈ જતી જોવા મળી રહેશે. અને ક્યાંક ને ક્યાંક એની અસર કચ્છથી લઈને સૌરાષ્ટ્ર ઉપર જોવા મળશે. કચ્છમાં મિત્રો જોઈ લો તો આખું જે કચ્છનો પટ્ટો છે તેમાં આ સિસ્ટમ જે છે તે અસર દેખાડશે. જેમાં ખાસ તો રાપરના વિસ્તારોથી લઈને અડેસરના વિસ્તારો, ભુજ, માંડવી, જખો પ્રદેશ, ધોળાવીરા ભીતરના વિસ્તારોથી લઈને નખત્રાણા, નલિયાના વિસ્તારો, ભચાઉ, માંડવી, મુન્દ્રા, આ બધા જ ગાંધીનગર સહિતના જે પણ ભાગો છે, આવનારી ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ આખો પટ્ટો લંબાવશે અને આ ભાગોની અંદર ભારે વાદળો સાથે વરસાદી ચાપટા ઉતરી શકે. સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો અરબ સાગરના રૂટ ઉપરથી સિસ્ટમ આવવાની છે, એટલે સીધી પહેલા તો દરિયાકાંઠે રહેલા તમામ જિલ્લાઓ, તમામ ગામડાઓ થઈ જાય સાવધાન. જિલ્લા સાથે અપડેટ આપીએ તો દરિયાકાંઠે રહેલા મિત્રો તમામ ભાગોની અંદર ભારે માવઠાની સંભાવના છે. જેમાં મોરબીથી શરૂ કરીએ તો મોરબીની અંદર મિત્રો ધાંગધ્રા, હાલવડના જે વિસ્તારો છે ત્યાંથી લઈને મિત્રો જોઈ લો તો હાલવડ, મોરબી, ધાંગધ્રાના વિસ્તારો, નીચે આવે તો જામનગર, લાલપુર, કાલાવાડ અને આસપાસના પંથકોથી લઈને મિત્રો દ્વારકામાં ઓખાથી લઈને ભાટિયા, જામદેવડિયા, ખંભાળિયા, જામજોધપુર બધા જ ભાગોની અંદર અતિ ભારે ધોધમાર વરસાદની સિસ્ટમ જે છે તે ભૂક્કા બોલાવી શકે. નીચે જોઈ લો તો પોરબંદરથી લઈને જૂનાગઢ, ગીર સોમનાથનો જે પટ્ટો છે, જ્યાં આગળ ભાંડવ, કેશોદ, સિસલી, તેની નીચે આવીએ તો માણાવદર, મુલિયાસાના વિસ્તારોથી લઈને નીચે જોઈ લો તો માધવપુરના વિસ્તારોથી લઈને વેરાવળ, ઉના અને જૂનાગઢ, કેશોદની અંદર વિસાવદર લાગુના જેટલા પણ તાલુકાઓ છે, આ બધા જ તાલુકાને ધમરોળી શકે વરસાદી માવઠાની સિસ્ટમ. તો ખાસ સાવચેત રહેજો. આ બાજુ મિત્રો જોઈએ તો 28 તારીખના દિવસે તો મિત્રો રાજકોટથી લઈને અમરેલી
અમરેલી જિલ્લામાં પણ મિત્રો હાઈ લેવલના ક્લાઉડ એટલે કે રાજકોટ જિલ્લામાં પણ વાદળો દેખાઈ રહ્યા છે. તો આ ભાગોની અંદર પણ મિત્રો આવનારી કલાકોમાં ચાપટા જોવા મળી શકે. તો દક્ષિણ ગુજરાતને છોડીએ તો બાકી બધા જિલ્લાઓમાં ભયંકર વાદળો જે છે તે આકાર બનાવી રહ્યા છે, જેના ભાગરૂપે આવનારી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર ભારે માવઠાની સંભાવના છે. તેના